નમસ્કાર મિત્રો. આજે એપ્રિલ મહિનાના મંથલી કરંટ અફેર વિશે ચર્ચા કરીશું. સમય ન બગાડતા શરૂ કરીએ. आइए देखते हैं मजा आएगा। વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં કયો દેશ પ્રથમ ક્રમે રહ્યો છે? તે રહ્યો છે ફિનલેન્ડ અને ભારતનું સ્થાન 116મું રહ્યું છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના નવા ચેરપર્સન તરીકે કોની નિમણૂક થઈ? સાધ્વી નિરંજન જ્યોતિની. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન તમે નામ જરૂર સાંભળ્યું હશે. તે કયા બે રાજ્યોને જોડશે? ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. शाबाश बेटा, बहुत बढ़िया। આયુષ્યમાન ભારત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આયુષ્યમાન ભારત દિવસ. મુક્ત વેપાર કરાર કોની વચ્ચે થયો? ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થયો. આંધ્રપ્રદેશ હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ? જસ્ટિસ લીસા ગિલની. ભારતની પ્રથમ F1 સિમ રેસિંગ ચેમ્પિયનશિપ કઈ સંસ્થાની ભાગીદારીમાં શરૂ કરાઈ? ફોર્મ્યુલા 1 અને મુંબઈ ફાલ્કોન રેસિંગ લિમિટેડ. સુપ્રીમ કોર્ટે હાઈવે પર સુરક્ષિત મુસાફરીનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ મૌલિક અધિકાર ગણાવ્યો? અનુચ્છેદ 21 હેઠળ તેને મૌલિક અધિકાર ગણાવ્યો છે. સિબ્રી રિપોર્ટ 2026 મુજબ વૈશ્વિક સૈન્ય ખર્ચમાં ભારતનું સ્થાન કેટલામું છે? 5મું સ્થાન છે ભારતનું સિબ્રી રિપોર્ટ મુજબ. अरे बाप रे। જલ જીવન મિશન સાથે MOU કરનાર દેશનું 12મું રાજ્ય કયું બન્યું છે? મેઘાલય. રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 એપ્રિલ 1935. તો આ વખતે 1 એપ્રિલે તેનો કયા નંબરનો સ્થાપના દિવસ હતો? યાદ રાખજો. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 એપ્રિલે ઉજવવામાં આવે છે વિશ્વ આરોગ્ય દિવસ. સિવિલ સર્વિસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 એપ્રિલે ઉજવવામાં આવે છે. શક્તિદૂત યોજના કોના માટે શરૂ કરવામાં આવી હતી? ખેલાડીઓ માટે, સ્પોર્ટ્સ પર્સન માટે. અમદાવાદ ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેની લંબાઈ કેટલી છે? 109 કિલોમીટર લંબાઈ છે. સાણંદમાં કયા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું? કેઇન્સ એમિકોન OS80 પ્લાન્ટ. રાજા રવિ વર્માનું યશોદા અને કૃષ્ણનું પેઇન્ટિંગ કેટલા રૂપિયામાં વેચાયું? 167.2 કરોડમાં. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। ભારતના નવા ઉપસેના પ્રમુખ કોણ બન્યા છે? તે બન્યા છે ધીરજ શેઠ. સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર હેઠળ હિન્દી ભાષા માટે કોને પુરસ્કાર મળ્યો? પાર્વતી તિર્કીને. વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 17 એપ્રિલે. સંસ્કૃત ભાષા શ્રેણીમાં સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર કોને મળ્યો?
ધીરજકુમાર પાંડે અને પાર્વતી તિર્કીને. વિશ્વ આયુર્વેદ રત્ન એવોર્ડ કોને મળ્યો? આચાર્ય બાલકૃષ્ણ. એસબીઆઈ ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ? પંકજ ત્રિપાઠીની. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। તમિલનાડુએ કઈ મહિલા ઉદ્યોગ સાહસીકરણ યોજના લોન્ચ કરી? ટ્વીસ યોજના. મિઝો ભાષાને કયા અનુસૂચિમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે? 8મી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે. નાગરિક સ્વાસ્થ્ય સૂચકાંકમાં ગુજરાતને કયું સ્થાન મળ્યું? ચોથું સ્થાન મળ્યું છે નાગરિક સ્વાસ્થ્ય સૂચકાંકમાં. હરા પાર્વતી કથા નવલકથાને સરસ્વતી સન્માન માટે પસંદ કરવામાં આવી. કોણે લખી છે હરા પાર્વતી કથા? તે લખી છે રામકુમાર મુખોપાધ્યાયે. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? 22 એપ્રિલે ઉજવાય છે વિશ્વ પૃથ્વી દિવસ. વર્લ્ડ તીરંદાજી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર થી કોને સન્માનિત કર્યા? શીતલ દેવીને. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કોના દ્વારા કરાયું? जा पूछ के आ નરેન્દ્ર મોદી દ્વારા. પૃથ્વીથી સૌથી વધુ દૂર 3,19,532 કિલોમીટર ઉડાન ભરનાર પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ બન્યા? ક્રિસ્ટીના કોચ. આ અંતર યાદ રાખજો મિત્રો, મને એવું લાગે છે કે પરીક્ષામાં પૂછાઈ શકે છે. 3,19,532 કિલોમીટર. જુઆંગ જાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? ઓડિશામાં. યુદ્ધની અસરને કારણે કયા દેશે પોતાના મંત્રીઓનો પગાર 6 મહિના માટે રોકી રાખવાનો નિર્ણય કર્યો છે? પાકિસ્તાન. ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં આવેલું છે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર. ભારતીય કૃષિ સંશોધન પરિષદનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? નવી દિલ્હીમાં. હોકી ઇન્ડિયા વાર્ષિક એવોર્ડમાં પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો? તે મળ્યો હાર્દિક સિંહ અને નવનીત કૌરને. યુએસએના નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ કોને મળ્યો? અરુંધતી રોયને. ગોરખપુરની કઈ શિક્ષિકાએ સાયકલ દ્વારા માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધીની યાત્રા પૂર્ણ કરી? દિવ્યા સિંઘે. ભૂમિ સંસાધન વિભાગના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? નરેન્દ્ર ભૂષણે. વિશ્વ હોમિયોપેથી દિવસની થીમ શું છે? હોમિયોપેથી ફોર સસ્ટેનેબલ હેલ્થ. ક્યારે ઉજવાય છે? 10 એપ્રિલે. બી.આર. આંબેડકરની કેટલામી જન્મ જયંતિ ઉજવાઈ? 136મી. ભારતીય સેનાએ સિક્કિમની સરહદે કયું નવું રેડિયો સ્ટેશન લોન્ચ કર્યું? સુંદરી.
ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના 7મા સંયુક્ત સૈન્ય અભ્યાસનું નામ શું છે? દસ્ત લિંક. ગોલ્ડન પેગોડા બૌદ્ધ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? અરુણાચલ પ્રદેશના નામસાઈ જિલ્લામાં આવેલું છે. નાણાં મંત્રાલયમાં વ્યય વિભાગમાં મુખ્ય સલાહકાર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? આનંદ કુમાર પાલે. આશા ભોસલે જેમનો સ્વર્ગવાસ થયો તેમને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? પદ્મ વિભૂષણથી. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.